બગદાણાના કોળી યુવકને ફટકારવાના કેસમાં જયરાજ આહિર જેલમાં જઈને આવ્યા બાદ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મંત્રી પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકી મળ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવીને। શું છે સમગ્ર મામલો, તેને લઈને જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થાય છે। આ મામલો ખૂબ ગરમાય છે અને તેનું કારણ હતું આરોપીઓ જ્યારે નવનીત બાલદિયાને માર મારી રહ્યા હતા તે સમયે તેનો વિડીયો બનાવે છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામે છે। કોળી સમાજ આક્રોશિત થાય છે અને ત્યાર પછી મંત્રી પરસોત્તમ સોલંકીની આ મામલામાં એન્ટ્રી થાય છે। તેમના ભાઈ હીરા સોલંકીની પણ એન્ટ્રી થાય છે અને દરેક પાર્ટીમાં રહેલા જે ધારાસભ્ય અને સાંસદો એકઠા થાય છે, કોળી સમાજના આગેવાનો એકઠા થાય છે અને પહોંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે અને આ મામલે તટસ્થ તપાસ થાય તેવી તે માંગ કરે છે। અને ત્યાર પછી સીટની રચના થઈ નવનીત બાલદિયા છે તેનું નિવેદન લેવાય છે અને તે આરોપ લગાવે છે કે તેમણે ફિટ પુરાવા જયરાજ આહિરના સામે આપેલા છે અને ત્યાર પછી લોક ડાયરા કલાકાર બાયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની પણ સીટ એક વખત પૂછપરછ કરે છે અને જ્યારે બીજી વખત તે પૂછપરછ માટે આવે છે તે સમયે સીટ તેમની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામે છે અને આ મામલે જયરાજ આહિર જેલમાં જાય છે। જેલમાંથી જામીન મેળવ્યા બાદ અત્યારે તે મુક્ત થયા છે અને ત્યાર પછી અત્યારે એક સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાવનગરના પાલીતાણા પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તે સમયે મંત્રી પરસોત્તમ સોલંકી અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી, તેમના સાથે મંત્રી જીતુ વાઘાણી પણ હાજર હોય છે। તેમની મુલાકાત થાય છે અને આ મામલા બાદ પ્રથમ વખત તેઓ ભાવનગરમાં મળે છે અને ત્યાર પછી ચર્ચાઓ પણ જોર પકડે છે કે એકાએક કેમ મંત્રી પરસોત્તમ સોલંકી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા, કેમ કે મોટા ભાગના કાર્યક્રમોમાં તે ઓછા દેખાતા હોય છે અને મામલે અત્યારે ચર્ચાનું કેન્દ્ર પણ ઉપસ્થિત થયું છે। જો કે આ બગદાણાનો કેસ છે તે ગુજરાતમાં ખૂબ ચર્ચામાં રહ્યો અને આ મામલે માયાભાઈના દીકરા જેલમાં પણ જઈ આવ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।